વધુ માહિતી સાથે સંવાદદાતા વૃંદા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વૃંદા, જ્યાં આપની ઉપસ્થિતિ છે, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? સવારથી જ અત્યાર સુધી જ પ્રમાણે વરસાદી માહોલ જામ્યો છે, મોટાભાગના અંડરબ્રિજ પણ છે જો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। લવલીન, સવારથી જ અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી 7 વાગ્યાથી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। સમગ્ર ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે તો તેમાં પણ વરસાદ જે રીતે માજા મૂકી છે તેને લઈને અમદાવાદમાં પણ આજથી સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। હાલ જે આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે સર્વિસ રોડ છે તે પણ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને અમદાવાદના સમગ્ર વિસ્તારની અંદર આ જ પ્રમાણેના માહોલ જોવા મળી રહ્યા છે। હજી પણ અમદાવાદમાં 4 થી 5 કલાક વરસાદની આગાહી છે, જેના કારણે જે લોકો છે તે પણ ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ જો વાત કરીએ લવલીન, તો બપોરનો સમય હોવા છતાં પણ લોકોને લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, એટલે સવારથી જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગાડી જેટલું પાણી જે છે તે પણ જોઈ શકાય છે કે અમદાવાદમાં ઠેર ઠેર આ વિસ્તારમાં પાણી જોવા મળી રહ્યા છે। આ અમે અત્યારે હાલ ગોતાથી વૈષ્ણોદેવી તરફનો રોડ છે ત્યાં ઊભા છીએ અને ખાસ જો વરસાદની વાત કરવામાં આવે તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી જે છે તે ભરાઈ ગયા છે, અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। એટલે છેલ્લા 4 કલાકની જો વાત કરવામાં આવે તો 40 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે અમદાવાદમાં ખાબક્યો છે અને હજી પણ સમગ્ર દિવસ દરમિયાન વરસાદની આગાહી છે, જેના કારણે અમદાવાદમાં હજી પણ વરસાદી માહોલ જોવા મળશે। આગામી 3 દિવસ હજી પણ વરસાદની આ જ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને અમદાવાદના દરેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ કહી શકાય, કારણ કે પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ઓઢવ વિસ્તારમાં નરોડા, નારોલ, નિકોલ આ દરેક વિસ્તારોની અંદર પાણી ભરાયા છે। પોશ એરિયા એવા સિંધુ ભવન હોય, સોલા હોય, સાયન્સ સિટી હોય ત્યાં પણ વરસાદ ભરાયા છે અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે જે બાઇક સવાર છે તેને પણ જતી વખતે પાણી ભરાયા હોવાથી મુશ્કેલી જોવા મળી રહી છે, એટલે અનેક વાહનો છે તે પણ ફસાયા છે અને સવારથી જ વરસાદે માજા મૂકી છે, તેના કારણે ઓફિસ જતા લોકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયા છે અને શાળાઓમાં પણ રજા આપવાની સૂચના ડીઓએ આપી છે, એટલે કે અમદાવાદની અંદર દરેક શાળાઓમાં પણ રજા આપવાની સૂચના આપવામાં આવી છે અને સાથે જ ઘણી એવી ઓફિસો છે જેમાં પણ લોકોએ રજાઓ પાડી છે, એટલે કે કહી શકાય કે જે અમદાવાદમાં ધમાકેદાર બેટિંગ થઈ છે તેને લઈને અમદાવાદમાં પણ ફરીથી વરસાદની માજા જોવા મળી રહી છે। જી લવલીન, બિલકુલ વૃંદા, પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં અનેક રસ્તાઓ એવા છે જે ખોદાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂન એટલા માટે કહેવાય કારણ કે વરસાદ પહેલા કામગીરી થતી હોય છે, પણ હજુ પણ મોટાભાગના વિસ્તારો એવા છે જ્યાં જળભરાવની પરિસ્થિતિ યથાવત છે અને તેને સાકેત કરતા તમામ દ્રશ્યો સામે આવ્યા છે। માત્ર 4 ઇંચ વરસાદી માહોલ જામ્યો છે, તેમાં અમદાવાદના પોશ વિસ્તાર પણ પાણીમાં જળમગ્ન થયા છે। ચોક્કસથી લવલીન, જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય ત્યારે એવી બાંગો પોકારવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન કરોડોનો ખર્ચ કર્યા પછી પણ અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ આ દ્રશ્યો જ આપ જોઈ શકો છો કે પાણી જે છે તે કેટલી હદે નજીવા વરસાદમાં એટલે કે 4 ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે। આ સર્વિસ રોડ છે, સર્વિસ રોડ આખો જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। સાથે જ જે બ્રિજના દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો કે લાંબો ટ્રાફિક જે છે, સમગ્ર બ્રિજ જે છે તે આખો ટ્રાફિકથી ભરાઈ ચૂક્યો છે, એટલે કે જે રીતે પાણી ભરાયા છે જેના કારણે લોકોને વાહનોમાં અવર જવર કરવાની પણ મુશ્કેલી પડી રહી છે, જેના કારણે ટ્રાફિક જે છે તે પણ જોવા મળી રહ્યો છે। અને સાથે જો વાત કરીએ તો ન માત્ર સર્વિસ રોડ પરંતુ અમદાવાદના દરેક એવા વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આપ એ પણ દ્રશ્યો જોઈ શકો છો કે જે ગાડી છે તે આવી રહી છે અને તેમાં પણ પાણી ભરાયેલા જે રોડ છે તેમાંથી પસાર થવું કેટલું મુશ્કેલ બની શકે છે, કારણ કે આવા અમદાવાદના દરેક વિસ્તારો છે જેની અંદર આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક તરફ કોર્પોરેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો લવલીન કે આ વખતે પાણી ભરાશે તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે, પરંતુ અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા હોવા છતાં પણ હજી કોઈ કામગીરી કરવામાં નથી આવી, એટલે કે જે જગ્યાએ ખુલ્લી ગટરો હતી, જ્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું, જે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા હતા, તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને હજી પણ એ અસમંજસ છે કે અહીંયા આગળ જવું કેટલું સુરક્ષિત છે, કારણ કે જ્યાં ખોદકામ કર્યું હતું ત્યાં પૂરણ કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે જ આ પ્રકારે માહોલ જોયો હતો। આ સામેના દ્રશ્યો છે તે પણ આપ જોઈ શકો છો કે ટ્રાફિક જે છે તે સતત વધી રહ્યો છે અને વરસાદ છે તે પણ વધી રહ્યો છે, એટલે કે આખા દિવસ દરમિયાન
વરસાદ જે છે તે આ જ પ્રમાણે જોવા મળશે અને જેના કારણે અમદાવાદની અંદર દરેક જગ્યા ઉપર આ પ્રમાણેના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. જી લવલીન. બિલકુલ પ્રિયંકા, આભાર. સાથે જોડાવા બદલ અપડેટ લેતા રહીશું. તો 4 કલાકની આ વરસાદી માહોલ અને બીજા 8 કલાક હજુ પણ વેડફાશે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ દાવા પોકળ સાબિત થયા છે. આજે વરસાદની શરૂઆત થતાની સાથે જ આ પ્રકારની પરિસ્થિતિ છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદ વાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને વરસાદની શરૂઆત થતાની સાથે જ આજે દ્રશ્યો સામે આવ્યા છે. આ બતાવી રહ્યા છે કે કેવા પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદમાં થઈ છે. તો અમદાવાદમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. મહત્વનું છે કે તમામ લોકો મુશ્કેલીમાં મુકાયા. ખાસ કરીને નોકરિયાત વર્ગે જતા લોકો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ક્યાંક વરસાદ આફત સમાન બની છે તો ક્યાંક વરસાદ આનંદ સમાન બની છે. ક્યાંક બાળકો રમતા દેખાઈ રહ્યા છે, પરંતુ બીજી તરફ લોકો જે નોકરિયાત વર્ગે જતા હોય છે તે લોકોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે અમદાવાદ માટે પણ યલો એલર્ટ છે અને આ યલો એલર્ટની વચ્ચે જે પ્રમાણે વરસાદી માહોલ સવારથી જ જામ્યો છે અને સવારથી જ વરસી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદમાં પરિસ્થિતિ અત્યારે વિકટ બની ગઈ છે. આ અંગે શાળા સંચાલકોને જો કે સ્કૂલોમાં રજા બાબતે નિર્ણય લઈ શકે તે પ્રમાણેની પણ માહિતી સામે આવી છે. અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ થતાની સાથે જ પૂર્વથી લઈને પશ્ચિમમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એ પછી અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી પોશ વિસ્તાર, બધી જ જગ્યા પરિસ્થિતિ એક સરખી જોવા મળી રહી છે. એટલે કે બધી જ જગ્યાઓ પર જળભરાવની જે સમસ્યા છે યથાવત જોવા મળી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં જ્યાં પણ વરસાદી માહોલ જામ્યો છે ત્યાં અત્યારે પાણીથી તરબોળ તમામ વિસ્તારો જોવા મળી રહ્યા છે અને જ્યાં સુધી હજુ વરસાદ નહીં રોકાય આ પરિસ્થિતિ યથાવત જોવા મળશે. પહેલા જ વરસાદમાં જો કે અત્યારે પ્રારંભ જ કહી શકાય અમદાવાદમાં, તો છેલ્લા ઘણા સમયથી અમદાવાદવાસીઓ સતત રાહ જોઈ રહ્યા હતા અને આ રાહની વચ્ચે અત્યારે આ પ્રકારેના દ્રશ્યો. અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ છે અને સીએમનો કાફલો વરસાદમાં ફસાઈ ગયો. એસજી હાઈવે પર પેલેડિયમ મોલ પાસે સીએમનો કાફલો ફસાઈ ગયો છે. મહત્વનું છે કે જે પ્રમાણે અત્યારે માહિતી સામે આવી છે, ટ્રાફિક રોકી અને ત્યારબાદ કાફલાને જો કે રવાનો કરવામાં આવ્યો છે, પરંતુ વરસાદ થતાની સાથે સૌથી પહેલા અમદાવાદમાં કોઈ સમસ્યા દેખાતી હોય છે તો એ ટ્રાફિક જામની સમસ્યા છે અને આ ટ્રાફિક જામ વચ્ચે સીએમનો કાફલો પણ રોકાઈ ગયો હતો. વરસાદ બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અને આ ટ્રાફિક જામમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે ફસાયેલા જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે કે મુખ્યમંત્રીનો કાફલો અત્યારે હાલ વરસાદના કારણે જે ટ્રાફિક જામ થયો છે તે ટ્રાફિકની અંદર જે ફસાયેલો જોવા મળી રહ્યો છે. સીએમને નીકળવા માટે બેરિકેડિંગ જે કરવામાં આવ્યું હતું પેલેડિયમ મોલ પાસે તે હટાવવામાં આવ્યું. તો અમદાવાદ શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને ત્યારબાદ હજુ પણ જો કે વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદના કારણે અનેક રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. અખબારનગર અંડરપાસ જો કે બંધ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ સ્ટાફ અત્યારે ફિલ્ડમાં છે. કંટ્રોલ રૂમથી શહેરભરમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તો ભારે વરસાદના કારણે સ્માર્ટ સિટીની અત્યારે હાલત આપ જુઓ, જે પ્રમાણે અત્યારે અંડરપાસ પણ બંધ કરી દેવામાં આવ્યું છે, કારણ કે વરસાદ વરસતાની સાથે સૌથી પહેલા જે વિકટ પરિસ્થિતિ સર્જાતી હોય છે તે અંડરપાસમાં જોવા મળતી હોય છે. પાણી ભરાઈ જતાની સાથે સૌથી પહેલા અંડરપાસ બંધ કરી દેવાનો વારો આવતો હોય છે. સામાન્ય વરસાદમાં જ સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ થયા છે. અમદાવાદમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા એવા વસ્ત્રાપુરમાં વરસાદી પાણી વહેતા થયા છે. રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ. વસ્ત્રાપુર લેકથી આલ્ફા 1 મોલ તરફ જવાના રસ્તા ઉપર પણ વરસાદી પાણી વહેતા થયા. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને રસ્તા ઉપર ઘૂંટણસમા સુધી પાણી ભરાતા વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો. બાઇક અને કાર પણ ધીમી ગતિએ પસાર થવા લોકો મજબૂર બન્યા.
આપણી સાથે કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોડાયા છે. સર, સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં. આજે સવારથી જે વરસાદ વરસ્યો છે, પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તાર સુધી આપણે જોઈએ મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. શું કહેશો? છેલ્લા 3 કલાકમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એટલે કે વાસણા, મક્સમપુરા, સરખેજ, થલતેજ, બોડકદેવ, જોધપુર, બોપલ, સરખેજમાં તો 8.5 ઇંચ વરસાદ જે છે નોંધાયો છે. પીક અવર્સ હોવાના કારણે અને વધારે વરસાદ એક સાથે પડવાના કારણે ક્યાંક ક્યાંક જે છે એ પાણી ભરાવાની સમસ્યાઓ છે. બિલકુલ, પણ પ્રી મોન્સૂન કામગીરી જે પ્રમાણે કરવામાં આવતી હોય છે, ક્યાંક એ અભાવ ના જોવા મળ્યો? મેં કીધું એમ કે એક જગ્યા ઉપર 1 ઇંચ પણ વરસાદ નથી ને એક જગ્યા ઉપર 8 ઇંચ વરસાદ છે, તો સ્વાભાવિક છે કે 8 ઇંચ વરસાદ અને બીજું સવારનો પીક અવર્સ હોવાના કારણે ઘર નાળી જે છે એટલે ગટરની લાઈન જે છે એ પણ પેક જતી હોય છે, જેને કારણે જ્યાં વધારે વરસાદ પડે છે ત્યાં આગળ આવી પરિસ્થિતિનું સર્જન થયું છે. આભાર આપ સાથે જોડાયા તે બદલ. તો જે પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તેમણે કહ્યું છે કે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં દર વર્ષે આ જ સમસ્યા સર્જાતી હોય છે. સામાન્ય વરસાદમાં પણ ધોધમાર વરસાદ જ્યારે વરસે ત્યારની વાત અલગ છે, પરંતુ સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ થઈ ચૂક્યા છે. શહેરના પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું છે, તો ક્યાંક પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વસ્ત્રાપુર લેકથી લઈને આલ્ફા 1 મોલ તરફ જતા માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા ઉપર ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. બાઇક અને કાર ધીમી ગતિએ પસાર થવા લોકો મજબૂર બન્યા. અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 1 કલાકમાં અમદાવાદમાં મેઘાની જોરદાર જમાવટ જોવા મળી છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણીનો ભરાવો પણ યથાવત જોવા મળી રહ્યો છે. એસજી હાઈવે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થતા નોકરિયાત ધંધે જતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. મહત્વનું છે કે લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ અલગ અલગ આ દ્રશ્યો સામે આવ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદે જોરદાર જમાવટ કરી છે. ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે. જુહાપુરામાં પણ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
તો સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અમદાવાદના રોડ રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે. વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદે દેખા દીધી છે. જોકે હજુ પણ રાજ્યમાં આ પરિસ્થિતિ યથાવત જોવા મળશે. મલ્ટિપલ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેની અસર ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત માટે ખાસ કરીને વધારે એલર્ટ જોકે આપવામાં આવ્યું છે, પરંતુ આજે સવારથી જ અમદાવાદમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ સતત અમદાવાદમાં વરસાદી માહોલ યથાવત છે. સમગ્ર અમદાવાદમાં અત્યારે વરસી રહેલા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર અત્યારે પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત દેખાયા છે. વહેલી સવારથી જ વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર્વથી લઈને પશ્ચિમમાં વરસાદી પાણી વહેતા થયા. સમગ્ર રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ પણ બાકાત નથી. અમદાવાદમાં પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી જ વરસાદી માહોલ અમદાવાદમાં જોવા મળ્યો છે. કર્ણાવતી ક્લબ સામેનો રોડ પણ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. નવા ઓવરબ્રિજની બાજુમાં વરસાદી પાણી વહેતા થયા છે. 1.5 થી 2 ફૂટ સુધીના પાણી ભરાતા સૌથી વધુ પ્રભાવિત વાહન ચાલકો. તો જે પ્રમાણે રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે, લોકોને સામાન્ય ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવા ઓવરબ્રિજની જસ્ટ બાજુમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને સૌથી વધુ પ્રભાવિત થયા વાહન ચાલકો. 1.5 થી લઈને 2 ફૂટ સુધી પાણી ભરાતા સૌથી પહેલા લોકોના વાહનો બંધ થઈ જતા હોય છે અને આ સમસ્યા દર વર્ષે સર્જાતી હોય છે અને આ વખતે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આજે વરસાદ થતાની સાથે સૌથી પહેલા આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. વરસાદી માહોલ જામતાની સાથે તેની અસર સૌથી પહેલા જોવા મળી હતી. અમદાવાદના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો મેં આપ સુધી પહોંચાડી રહ્યા છે, જેમાં આ દ્રશ્યો જે પ્રમાણે સામે આવ્યા. એક તરફ રોડ રસ્તાઓની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ. તો અમદાવાદમાં જે પ્રમાણે સતત વરસાદી માહોલ જામ્યો છે, અમારા સંવાદદાતા અલગ અલગ વિસ્તારોથી અમારા સુધી અપડેટ પહોંચાડી રહ્યા છે. અમદાવાદમાં જે અત્યારે પરિસ્થિતિ છે, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારો સહિત અમદાવાદના પોશ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને એ જ પરિસ્થિતિ પણ સમજી રહ્યા છે અને એટલા જ માટે અમારી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક પણ લાઈવ જોડાયા છે. આયુષી પાસેથી સમજીશું. આયુષી, જ્યાં આપની અત્યારે ઉપસ્થિતિ છે, કેવો માહોલ છે? સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ જ્યાં છો, કેવા પ્રકારની પરિસ્થિતિ? બિલકુલ લવલીન, જે રીતે અમદાવાદમાં નજીવો વરસાદ પડે ને ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થઈ જતો હોય છે, તેવી સ્થિતિ છે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં જોવા મળી છે. માત્ર વરસાદને શરૂ થયે ગણતરીના મિનિટો કે ગણતરીના કલાકો થયા છે અને ત્યારબાદ ઠેર ઠેર વરસાદી પાણી એ હદે ભરાઈ ગયા છે કે લોકો પોતાના ઘરોની બહાર પણ મહા મુસીબતે નીકળી શકે. દ્રશ્ય છે ચાંદોડિયા સિલ્વર સ્ટાર જે રોડ છે ત્યાંના, કે અત્યારે હાલ આ બંને તરફ જે સોસાયટી આવેલી છે અને અહીંયા તેની મુખ્ય માર્ગ છે, મુખ્ય માર્ગ ઉપર જ પ્રકારે વરસાદી પાણીનો જે ભરાવો છે તે થયેલો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો અહીંયાથી મહા મુસીબતે પસાર થાય છે. સ્કૂલે જતા અને આવતા વિદ્યાર્થીઓ છે તે પણ જોઈ શકાય છે કે મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે. આગળની તરફ જે રીતે જે ચાંદોડિયાનું ગરનારું આવેલું છે ત્યાં પણ આખું પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે. એટલે કે વરસાદી પાણીનો ભરાવો એ હદે થયો છે કે લોકોને જનજીવન છે તે ક્યાંક ને ક્યાંક પ્રભાવિત થઈ રહ્યું છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ
જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે નાના બાળકો છે કે જે સ્કૂલેથી પરત ફરી રહ્યા છે અને તે લોકોની સ્થિતિ પણ જોઈ શકાય છે કે આ વરસાદી પાણીમાંથી તે લોકો પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે. એટલે કે નજીવો વરસાદ અને અમદાવાદમાં ચોમાસાની હજુ તો શરૂઆત જ થઈ છે, છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે કે આખા રોડ રસ્તા જળમગ્ન થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અત્યારે હાલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો ઉપર જે સ્પષ્ટ જોઈ શકાય છે કે આખો આ રસ્તો છે કે જે પાણી તેમાં ભરાયેલા છે અને આ જ વરસાદી પાણીમાંથી વાહન ચાલકો જે પસાર થવા માટે મજબૂર બન્યા છે. એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કરોડો રૂપિયાના જે પ્રી મોન્સૂન પ્લાન પાસ કરાવે છે, કરોડો રૂપિયા જે છે તેનું ધોવાણ આ પ્રથમ વરસાદમાં જ થતું જોવા મળી રહ્યું છે. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે કે જે રીતે વરસાદી પાણીનો ભરાવો છે, વરસાદી પાણીનો ભરાવો કઈ રીતનાનો, કારણ કે આખો મુખ્ય માર્ગ જ જળમગ્ન થયો હોય તેવી બધા ગરનાળા પેક છે, કોઈ ગરનાળા ખાલી નથી. આવામાં અહીંથી 1 કલાક ગયો શાસ્ત્રીનગરથી અહીંયા આવતા. કેટલી મુશ્કેલી, અને હજી તો ચોમાસાની શરૂઆત અને આ પ્રકારની પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે તો. શું કહેશો, કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી કરી હોવાના દાવા કરે છે? મેડમ, ખોટે અફવાઓ ફેલાવીને કેમ પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરેલ છે, પણ અહીંયા ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ આવી કામગીરી થઈ નથી. અહીંયા વર્ષોથી આ પાણીનો પ્રશ્ન છે, વર્ષોથી. આનો મોટા ફ્લેટો બને છે અને પાણીનો નિકાલનો કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી નથી. કરેલી છે પણ નાની લારીનો નાખવાથી આ પાણીનો પ્રોબ્લેમ વધારે ઉપલબ્ધ થાય છે. સ્કૂલોના છોકરાઓને મૂકવા જવા લેવા જવાની મુશ્કેલી એટલી બધી પેરેન્ટ્સને પડે છે કે વાત ના પૂછો. એટલે કે અહીંયાથી અવર જવર જ ન કરી શકાય, ઘરની બહાર નીકળવું પણ ક્યાંક મુશ્કેલ બની રહ્યું છે. શું રહે છે અમારા જેવા, એમાં છોકરાઓને લેવા આવવાનો ફોન સ્કૂલમાં બી કરવા પડે કે છોકરો નીકળ્યો છે તો અહીં પહોંચ્યો નથી, રસ્તામાં અટવાઈ જાય, હાથે ના એક્ટિવા લઈને જાય, સાયકલ લઈને જાય તોય તકલીફ પડે, ચાલતા મોકલીએ તોય તકલીફ પડે, સ્કૂલો બધી રહી દૂર. બિલકુલ, એટલે કે પરિસ્થિતિ એ છે. શું કહેશો, આખો રસ્તો જળમગ્ન થયો તેવી પરિસ્થિતિ? સરકારશ્રીને ઓલરેડી ખ્યાલ છે કે બીજા બધા રાજ્યોમાં જે વરસાદ પડ્યો અને જે નુકસાન આવ્યું છે સુરત સિટીમાં અને બીજા રાજ્યોમાં, એ જોઈને તકેદારીના પગલાં ભરવા જોઈતા હતા. આ દર વખતનું થાય છે કે જ્યારે બી મોન્સૂન સિઝન ચાલુ થાય છે એટલે પહેલાં જ આપણી ડ્રેનેજ સિસ્ટમ બ્લોક થઈ જાય છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ કે સિઝન ચાલુ થાય પહેલાં સફાઈનું કામકાજ કરાવી દે, જેથી કરીને ડ્રેનેજ સિસ્ટમ પ્રોપર વર્ક કરે તો પાણી આટલા ભરાય નહીં. પાણી ભરાવાના લીધે વાહનો આવવા જવામાં તકલીફ, પ્લસ એ પાણી પતી જાય પછી રોગચાળો ફેલાય ને એ બધા જ જે સમસ્યા ઊભી થાય છે એ સમસ્યાનું યોગ્ય ટાઈમે જો કામ કરી લઈએ તો નિદાન એનું પ્રોપર થઈ શકે એવું છે. બિલકુલ, એટલે કે સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવી જોઈતી હતી. જે પ્રી મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે તે પ્રથમ વરસાદે જ પોકાર સાબિત થઈ જતા હોય છે તેવી બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે. એટલે કે લવલીન, અમદાવાદમાં ચોમાસાની શરૂઆત થઈ, વરસાદ વહેલી સવારથી વરસી રહ્યો છે અને આ વરસાદ ક્યાંક ને ક્યાંક લોકો માટે મુશ્કેલી પણ લાવી રહ્યો છે, કારણ કે વરસાદી પાણી ભરાઈ જાય છે, ત્યારબાદ રોડ રસ્તા બ્લોક થઈ જાય છે, વાહન ચાલકોના વાહનો બંધ પડી જાય છે અને ભારે ટ્રાફિક જામના કારણે લોકો કલાકો ને કલાકો સુધી ટ્રાફિકમાં વિતાવવા માટે મજબૂર બની રહ્યા છે. ઉપસ્થિતિ છે, કેવો માહોલ છે, સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને આમાં શંકાને સ્થાન નથી કે મોટાભાગના વિસ્તારો જે છે પાણીથી તરબોળ થયા છે અને આ વખતની પણ સમસ્યા નથી, દર વર્ષે આ જ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. વૃંદા, બિલકુલ સાચી વાત છે લવલીન. અમદાવાદની અંદર જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ કરવામાં આવ્યો છે કે જ્યાં દરેક વિસ્તારનો ચિતાર મેળવી શકાય, પરંતુ અંડરપાસમાં આ વખતે એવું નોટિફિકેશન આપવામાં આવી હતી કે જો વરસાદ સમયે અંડરપાસમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય છે અને જો તે ફસાય છે અથવા તો તેમના વાહનો બગડે છે તો તેની જવાબદારી કોર્પોરેશનની નહીં રહે. એટલે કે આ વખતે પહેલેથી જ કોર્પોરેશને હાથ ઊંચા કરી દીધા હતા કે જો વરસાદ સમયે અંડરપાસમાંથી કોઈ જશે તો તેમાં કોર્પોરેશનની જવાબદારી નહીં રહે. અત્યારે હાલ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં સવારથી જ આ પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જે રીતે અમદાવાદમાં દરેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની પરિસ્થિતિ સામે આવી છે. મુખ્યત્વે એ વાત છે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવે છે કે જેથી કરીને ગત વર્ષમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે આ વિસ્તારોમાં આ વખતે કવર કરી લેવાય, પરંતુ દ્રશ્યો એના એ જ છે લવલીન.
અને એની એ જ સમસ્યા દર વખતે જોવા મળતી હોય છે, કારણ કે જ્યારે પણ પાણી ભરાતા હોય ત્યારે કોર્પોરેશન એવી માંગો પોકારતી હોય છે કે આવતી સાલ આ જગ્યા ઉપર પહેલેથી કામગીરી કરવામાં આવશે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં પણ એ જ દ્રશ્યો છે અને એ જ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે. બીજી તરફ અમદાવાદના પૂર્વ પશ્ચિમ દરેક નવા પશ્ચિમ ઝોન દરેક વિસ્તારની અંદર આ જ પ્રમાણેના દ્રશ્યો છે. અખબારનગર અંડરપાસ છે તેને બંધ કરવાની ફરજ પડી છે અને પાણી જે છે તે ન માત્ર ચાલુ રોડ પરંતુ સર્વિસ રોડ ઉપર પણ પાણી ભરાવાની પરિસ્થિતિ દરેક અમદાવાદની અંદર જોવા મળી રહી છે, અમદાવાદના દરેક વિસ્તારોમાં. અને સાથે જો વાત કરીએ તો 40 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે અમદાવાદના દરેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીજી તરફ જો વાત કરીએ લવલીન, તો દૂરદર્શન ટાવર હોય, ગોતા હોય, આંબલી હોય, બોપલ હોય, નરોડા, નિકોલ, નારોલ, ઓઢવ, વિજય ચાર રસ્તા, નવરંગપુરા, આ દરેક વિસ્તારોમાં આ પ્રમાણેની સમસ્યાઓ જોવા મળી છે. સવારથી જ ધમાકેદાર બેટિંગ અમદાવાદની અંદર વરસાદ કરી રહ્યો છે, ત્યારે જે ઓફિસ જતા લોકો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક હાલાકી જોવા મળી હતી. સાથે જ શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે, એટલે કે હજી 3 દિવસ અમદાવાદમાં આ પરિસ્થિતિ જો રહી અને સતત આ જ પ્રમાણેનો વરસાદ રહ્યો તો ચોક્કસથી સુરત અને વલસાડ બાદ અમદાવાદમાં પણ એ જ પ્રમાણેના દ્રશ્યો જોવા મળશે. જી લવલી. બિલકુલ વૃંદા, જોડાયેલા રહેજો. સંવાદદાતા મોનિકા પણ આપણી સાથે જોડાયા છે. મોનિકા, અત્યાર સુધીમાં સરેરાશ કેટલો વરસાદ વરસી ચૂક્યો છે? આવનારા સમય માટે શું વધુ આગાહી છે? ખાસ કરીને અમદાવાદ પર ફોકસ કરી, મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ છે. આવનારા સમયમાં અમદાવાદમાં કેવો વરસાદ જોવા મળશે? બિલકુલથી લવલીન, જે પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વરસાદ જે વરસી રહ્યો છે, પરંતુ છેલ્લા જે 40 મિનિટ દરમિયાન જે વરસાદ અમદાવાદમાં વરસ્યો એ ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ને એ 40 મિનિટની અંદર 4 ઇંચ જેટલો અમદાવાદ શહેરમાં વરસાદ જે છે વરસી ચૂક્યો છે. તેની અસર સીધી જ હાલ આપ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે સીધા જ દ્રશ્યો જે છે એસજી હાઈવેના જે તમામ જગ્યા ઉપર જે ટ્રાફિક જામના જે દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદના અનેક જગ્યા એવી છે કે જ્યાં પાણી ભરાયા છે, જેના કારણે ભારે હાલાકીનો જે સામનો જે છે લોકોને કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે પ્રી મોન્સૂન જે પ્લાનિંગ કરતી હોય છે તેનો જે સીધો સબૂત જે છે આ એમની કામગીરીનો જે અસર જે છે સીધી લોકો જે પ્રમાણે હેરાન થઈ રહ્યા છે તેના ઉપર પડી રહી છે. સાથે સાથે જે પ્રમાણે વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાના દાવા કરતા હોય છે ને તમામ ટ્રંક લાઇન અને સ્ટ્રોમ વોટર લાઇન જે નાખવામાં આવતી હોય છે ને દાવો કરવામાં આવતો હોય છે કે અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય, પરંતુ જે પ્રમાણે અમદાવાદમાં છેલ્લા 40 મિનિટ દરમિયાન જે 4 ઇંચ જેટલો વરસાદ જે વરસ્યો છે, જેના કારણે જે તમામ જગ્યા ઉપર પાણી ભરાયા અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 8 જેટલા અંડરપાસની જ્યારે વાત કરવામાં આવે તો એ અંડરપાસ પણ જે છે બંધ કરવામાં આવ્યા છે અને જેના કારણે પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો અમદાવાદના ભારે વરસાદને લઈને જે 15 જેટલા જે સ્થળો છે જેમાં ખૂબ વધુ પ્રમાણમાં જે પાણી ભરાયા છે, જેના કારણે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નગરજનોને અપીલ કરવામાં આવી છે કે તે રોડ ઉપરથી ન નીકળે, કારણ કે ત્યાં વધુ પ્રમાણમાં પાણી ભરાયું છે. જે પ્રમાણે વિસ્તારોની જ્યારે વાત કરવામાં આવે તો જે અખબારનગર અંડરપાસ, શાહીબાગ અંડરપાસ, જૂનાવાડા, મેમનગર, બીઆરટીએસ, માણેકબાગ, કર્ણાવતી ક્લબ, સરખેજ સર્કલ એવા અનેક જેટલા 15 જેટલા એવા વિસ્તારો જે છે ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં પાણી ભરાયું છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ જે અપીલ કરવામાં આવી છે કે આ રૂટ ઉપરથી લોકો ન પસાર થાય, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. મોનિકા, વૃંદા અને આયુષી સાથે જોડાયા તે બદલ આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રમાણેની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, રાજ્યભરમાં વરસાદી માહોલ તો જામ્યો છે અને અમદાવાદમાં પણ આ સવારથી શરૂઆત થતાની સાથે જે વિકટ પરિસ્થિતિ લોકો માટે, કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાવાઓ તો મોટા મોટા કરે છે, પરંતુ વરસાદ થાય ત્યારે પરિસ્થિતિ કેવા પ્રકારની હોય છે, વાસ્તવિકતા જોવા મળતી હોય છે. આગળ વાત હવે અમદાવાદના ભીમજીપુરા વિસ્તારની કરીએ, જ્યાં પણ વરસાદી માહોલ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે અને મેઘરાજાની તોફાની બેટિંગ થતાની સાથે જ ત્યાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિ ત્યાં પણ છે. ભીમજીપુરા વિસ્તારમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. ઘૂંટણસમા સુધી પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે. ઘરવખરી પલળી ગઈ છે. નુકસાની વેઠવવાનો વારો આવ્યો. જળભરાવની આ સ્થિતિ વચ્ચે અનેક વાહનો પણ બંધ હાલતમાં જોવા મળ્યા. તો
તો અમદાવાદમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા આખરે મહેરબાન થયા છે. અમદાવાદના અલગ અલગ આ દ્રશ્યો આપ જુઓ ટીવી સ્ક્રીન પર, જે અત્યારે કેવા પ્રકારનો માહોલ અમદાવાદમાં છે ખાસ કરીને બતાવી રહ્યા છે. પૂર્વથી લઈને પશ્ચિમ વિસ્તારમાં એક તરફ ઠંડક પ્રસરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. તો અમદાવાદમાં અલગ અલગ વિસ્તારો જેમ કે બોપલ સહિત સિંધુ ભવન, થલતેજ, મકરબા, આશ્રમ રોડ અને તેમજ ખોખરા સહિત મણિનગર જેવા વિસ્તારોમાં ધીમી ધારે પહેલા વરસાદની શરૂઆત થઈ અને ત્યારબાદ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસતાની સાથે શહેરભરના અલગ અલગ વિસ્તારો પાણી ભરાઈ જવાની સમસ્યાથી હજુ પણ પરેશાન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને લોકો મુશ્કેલીમાં મુકાયા. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તેની અસર સૌથી વધુ સામાન્ય જનતા પર જોવા મળી, જે ટ્રાફિકમાંથી લોકો ઝઝૂમી રહ્યા છે. કારણ કે રોડ રસ્તા ઉપર સૌથી પહેલા પાણી ભરાતાની સાથે જ ટ્રાફિક જામની સમસ્યા સૌથી વધારે જોવા મળી. નોકરી ધંધાર્થે જતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે મોટાભાગના લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા. અમદાવાદમાં મેઘરાજાએ જોરદાર ધબધબાટી બોલાવી છે. સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદની વચ્ચે લોકો માટે આફત સમાન આ વરસાદ વરસ્યો છે. મણિનગરમાં 2 કલાકમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. મહત્વનું છે કે ભૈરવનાથથી જવાહર ચોક સુધી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. મણિનગરમાં વરસી રહેલા ભારે વરસાદ બાદ જળબંબાકાર જેવી પરિસ્થિતિ દેખાઈ. પ્રી મોન્સૂનની કામગીરીના લીલા ઉડ્યા છે. જવાહર ચોક 4 રસ્તા પાસે વરસાદી પાણી વહેતા થયા. અમદાવાદમાં મેઘરાજાએ સવારથી જ તોફાની બેટિંગ કરી છે. શહેરભરમાં 40 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો. ભારે વરસાદ બાદ 15 સ્થળોએ વરસાદી પાણી વહેતા થયા. અખબારનગર અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યો છે. સરખેજ સર્કલ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ત્યાં પણ પ્રભાવિત જોવા મળ્યો અને બીજી તરફ બીઆરટીએસ રૂટ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ. ક્યાં ક્યાં વરસાદી પાણી ભરાયા છે, ગ્રાફિક્સના માધ્યમથી જો આપ સમજવાનો પ્રયત્ન કરો તો હનુમાનપુરા બીઆરટીએસ જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી પાણી વહેતા થયા. રસ્તો બંધ કરવાનો વારો આવ્યો. જળબંબાકારની આ પરિસ્થિતિ વચ્ચે અલગ અલગ જગ્યાઓ પર લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ક્યાંક મેઇન રોડ પર પાણી ભરાઈ ગયા તો ક્યાંક સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી થઈ. તંત્ર દ્વારા નાગરિકોને જોકે વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં તરબોળ થયા છે. જમાલપુર બ્રિજ નીચે પણ વરસાદી પાણી વહેતા થયા. વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ઢીચણસમા સુધી પાણી ભરાતા અનેક વાહનો બંધ હાલતમાં જોવા મળ્યા. અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ એમસીની કામગીરીની પણ પોળ ખુલી ગઈ છે. જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. શહેરભરમાં કમરસમા સુધી અલગ અલગ વિસ્તારોમાં પાણી વહેતા થયા. વાહન વ્યવહાર પર સૌથી વધુ અસર દેખાઈ. ગાડીનું બોનેટ ડૂબી જાય એટલા પાણી ભરાઈ ગયા. નિર્ણયનગરમાં રસ્તાઓ પાણીમાં તરબોળ થયા. વાહનો બંધ પડી ગયા. પ્રાઇવેટ સ્કૂલ બસ પણ પાણીમાં બંધ પડી ગઈ હતી. રસ્તાઓ જળમગ્ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ થયા. અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ અનેક જગ્યાએ પાણી છે તે ભરાયા છે. નિર્ણયનગર ગરનાળાના દ્રશ્યો છે કે જ્યાં જોઈ શકાય છે કે ઢીચણથી પણ ઉપરના પાણી છે તે ભરાયેલા છે અને તેના કારણે અનેક વાહન ચાલકો છે તે પરેશાન થઈ રહ્યા છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ સ્કૂલે ગયા હતા તેઓ પણ પરેશાન છે તે થઈ રહ્યા છે. આ સમગ્ર નિર્ણયનગર ગરનાળું છે તે અત્યારે પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને ન માત્ર એક વિસ્તાર પરંતુ તમામ વિસ્તારની આ જ પરિસ્થિતિ છે. આ બસ છે તે પણ જોઈ શકાય છે કે અત્યારે પાણીમાં વચ્ચે છે તે અટવાઈ રહી છે. અનેક ટુ વ્હીલર ચાલકો છે તે પણ આ જે પાણી છે તેમાં અટવાયેલા જોવા મળી રહ્યા છે. એટલે વરસાદની બેટિંગ અને તેના કારણે વાહન ચાલકો છે તે અત્યારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ.
અમદાવાદમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। શહેરભરમાં 40 મિનિટમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદ બાદ 15 સ્થળો પર વરસાદી પાણી વહેતા થયા। અખબારનગર અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાતા બંધ કરવાનો વારો આવ્યો। અલગ અલગ જગ્યાઓની જ્યારે વાત કરીએ, ગ્રાફિક્સના માધ્યમથી જો સમજવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં ક્યાં અમદાવાદમાં વરસાદી પાણી વહેતા થયા છે, તો સૌથી પહેલા હનુમાનપુરા BRTS જે રૂટ છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। અખબારનગર અંડરપાસ છે તે પણ બાકાત નથી, ત્યાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। બીજી તરફ શાહીબાગ અંડરપાસમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ તરફ જૂનાવાડા BRTS જે રૂટ છે ત્યાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ। જૂનાવાડા BRTS રૂટ પર પણ વરસાદી પાણી વહેતા થયા, લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા, લોકોના વાહનો પણ બંધ થયા હોય તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી છે। અને મેમનગર BRTS થી આગળ જતો જે રસ્તો છે તે પણ બંધ હાલતમાં જોવા મળ્યો, કારણ કે ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। અને બીજી તરફ કર્ણાવતી ક્લબ BRTS આખો જે રૂટ છે ત્યાં પણ વરસાદી પાણી વહેતો થયો હતો। અને ત્યારબાદ સરખેજ સર્કલની જ્યારે વાત કરીએ ત્યાં પણ વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। આ તરફ સ્વામિનારાયણ કોલેજ BRTS રૂટ છે ત્યાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ ઝાંસી કી રાની BRTS રૂટ છે ત્યાં પણ વરસાદે દેખા દીધી અને વરસાદી પાણી ભરાઈ જતાની સાથે સામાન્ય જનતાને ત્યાં પણ હેરાનગતિનો સામનો કરવો પડ્યો, કારણ કે વરસાદી માહોલ જામતાની સાથે જ ત્યાં પણ વરસાદી પાણી વહેતા થયા।